વડોદરા જિલ્લા એલસીબીએ બાતમીના આધારે મુંબઈ એક્સપ્રેસ રોડ ઉપર એક ટ્રક ઝડપી 41,49,120નો વિદેશી બ્રાન્ડનો દારૂ અને ગાડી સહિત કુલ મુદ્દામાલ 51,61,220 રૂપિયા ઝડપ્યો હતો, જેમાં એક આરોપીઓની ધરપકડ કરી છે, બાકીનાની શોધ શરૂ કરી છે. આ પ્રોહિબિશન ડ્રાઇવમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર ભરૂચથી પાદરાના દરાપુરા નજીક આરોપી વીરારામ ચેનારામ એક કોહાજાટ, સાંચોર, રાજસ્થાન પોતાની કબજાની આઈશરને રોકી તપાસ કરતર વિદેશી બ્રાન્ડનો ભારતીય બનાવટનો દારૂ ઝડપાયો હતો, જેમાં 33 પેટી 8,724 નંગ રૂપિયા 41,49,420 રૂપિયાનો દારૂ તથા મોબાઈલ નંગ 2 ટ્રક સહિત કુલ 51,61,220 રૂપિયાના કુલ મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરેલ છે અને પોલીસના ફરિયાદી ભૂપતભાઈ વીરમભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી બાકીનાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.